ડભોઈમાં માનવતાનો મહોત્સવ હરિહર આશ્રમ દ્વારા 15 વર્ષથી અકબંધ સેવાની ઉજવણી 600થી વધુ બાળકોના ચહેરા પર ખુશીની પતંગ। ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડભોઈના નાંદોદી ભાગોળ સ્થિત હરિહર આશ્રમે માનવતા, કરુણા અને સેવાનો અનોખો દાખલો પૂરો પાડ્યો છે। નવનાથ કાવડ યાત્રાના પ્रणेता અને હરિહર આશ્રમના મહંત પરમ પૂજ્ય વિજયજી મહારાજના માર્ગદર્શન હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો પણ તહેવારની ખુશીથી વંચિત ન રહે તે હેતુથી પતંગ અને દોરીનું વિતરણ કરવામાં આવ્યું હતું। હરિહર આશ્રમ ખાતે છેલ્લા 15 વર્ષથી સતત આ સેવા યજ્ઞ ચાલુ છે। દર વર્ષે ઉત્તરાયણ નિમિત્તે મહંત વિજયજી મહારાજ ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરે છે। આ વર્ષે પણ આશ્રમના પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારો, સરકારી શાળાઓ અને છાત્રાલયોના 600થી વધુ બાળકો ઉમટી પડ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન પટેલ, તાલુકા મહામંત્રી કિરીટ વસાવા, ભાજપના આગેવાનો વિજયભાઈ શાહ તથા સંદીપભાઈ શાહ સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ મહાનુભાવોના હસ્તે બાળકોને પતંગ અને દોરીનું પેકેટ અર્પણ કરવામાં આવ્યા હતા। માત્ર પતંગ દોરી જ નહીં પરંતુ ઉત્તરાયણની પરંપરા મીઠાઈઓ જેવી કે ચીકી અને બોરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। પતંગ દોરી હાથમાં આવતા જ આશ્રમ અને સરકારી શાળાના નાનકડા ભૂલકાઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। તેમની આંખોમાં ચમક અને ચહેરા પર ફેલાયેલી સ્મિત માનવતાના આ કાર્યની સાચી સાક્ષી બની હતી। ये हरिहर आश्रम डभोई है। यहाँ से दर वर्ष से पतंग पिल्लू का वितरण बच्चों को करते हैं। झोपड़पट्टी में ले जाते हैं। अनाथालय स्कूल के बच्चे भी यहाँ आते हैं और सरकारी स्कूल भी है, वहाँ से भी बच्चे आते हैं जहाँ सरकार वहीवट करता है, लोगों को खिलाता पिलाता है, फीस माफ करता है। ये दर वर्षों से ऐसा होता है। ये करने से ऐसा होता है कि जितने हमारे पास यहाँ सब लोग खड़े हैं ये लोग भी देते हैं। इन लोगों को ऐसा मालूम होना चाहिए कि बचपना कैसा है। ये उत्साह जो है तो जो बच्चों को मिल रहा है वो अपने चखाते तो नहीं है पर देखते हैं, खरा लूटते भी नहीं है, पर सोचते हैं कि ऐसा कभी हमारा दिवस है। इसलिए ये उत्तरायण पे हम पिल्लू पतंग का वितरण करते हैं। इधर अगल बगल जितने हैं सब लोग आते हैं। 200-250 बच्चों को हम ऐसा पतंग पिल्लू का वितरण करते हैं। ये दर साल कई वर्षों से ऐसा चला आ रहा है। ये भगवान की परंपरा भी एक दिवस से ऐसा था कि यही पतंग भी वैज्ञानिक के रूप में वितरण होता था, दूसरे जगह भी उड़ के जाता था। इसलिए पतंग के माध्यम से चाहे वो धर्म का रास्ता हो, चाहे वो लोग की रीत हो, लेकिन पतंग का उत्सव एक अजीब उत्सव है। इसलिए हर साल हम ऐसा पिल्लू पतंग का वितरण करते हैं। बच्चों को आनंद मिलता है, हमारे पास जो आते हैं ये लोगों को भी सहयोग मिलता है, देते हैं, इन लोगों को भी आनंद मिलता है। इसलिए पतंग पिल्लू का वितरण करते हैं।